નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ પાર્ટ 10 પાર્ટ 9 માં આપણે સ્વાધ્યાય 1.1 કમ્પ્લીટ કર્યું છે। આગળ આપણે જોઈએ પાર્ટ નંબર 10 માં કે પૂર્ણાંક સમય સંખ્યાઓને ચેપ્ટર 1 સમય સંખ્યાઓને આપણે કેવી રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું અને ત્યારબાદ જોશું કે આપેલી સંખ્યાઓની વચ્ચેની આપણે જે તે સમય સંખ્યાઓ શોધવાની કે તે શોધો। તો સૌથી પહેલા આપણે જોઈએ કે સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ। સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ। સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે। કોઈ આપણે પૂર્ણાંક સંખ્યાઓ શીખેલા છે, પૂર્ણ સંખ્યાઓનું કેવી રીતે સંખ્યા રેખા પર નિરૂપણ થાય તે પણ ખબર છે આપણે। હવે સમય સંખ્યાઓનું કેવી રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું એ આપણે શીખવાનું છે। ધારો કે હું એમ કહું કે 3/8 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો। 3/8 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે। હવે આપણે ખબર છે કે સ્કેલ છે, ફૂટપટ્ટી બધાએ જોયેલી જ છે, બરોબર છે, ફૂટપટ્ટી છે એ બધાએ જોયેલી છે। હું અહીંયા લખું 0 1 2 3 4 5 6 7 8। ઓકે, ચાલો આમાં તમે કહી શકશો 3/8 ક્યાં આવે છે? 3/8 ક્યાં આવે? તો કે એમનેમ તો આપણે આઈડિયા આવશે નહીં। ઓકે, હવે આની વચ્ચે પણ સંખ્યાઓ આવેલી છે 9 સુધી, 0.9 સુધી આપણે એવું કહી શકીએ। 0.1 0.2 0.3 એવી રીતે 0.9 સુધી સંખ્યા આવેલી છે। સમય સંખ્યાઓ જ કહેવાય, કેમ કે પોઈન્ટમાં છે તો એને 9/10 કરો તો એ સંખ્યા મળી જાય। તો અહીંયા આવી રીતે નિરૂપણ કરી શકું 0 થી 1 ની વચ્ચે 0.1 0.2 0.3। ઓકે, એવી રીતે અહીંયા આવશે 0.9। ઓકે, ચાલો હવે એના પછી તો કે આ બે સંખ્યા છે, શું છે? આ બે સંખ્યા આપેલી છે, તો આપણે અહીંયા લઈશું 0 થી 1.1 0 થી 0.1 બરોબર। તો એમાં શું આવશે? તો કે 0.1 0.1 0.02 0.03, તો એવી રીતે 0.09 પછી શું આવશે? 1 આવશે। ઓકે, ચાલો એના પછી છે તો કે એના પછી 0.01 0 થી 0.01, તો અહીંયા શું આવશે? 0.001 ની વચ્ચે ક્યાં આવે એ ખબર નથી, તો શું આપણે એને આટલી મોટી સંખ્યા રેખા બનાવતા જશું વારાફરતી? તો કે ના, આપણે આવી રીતે સંખ્યા બનાવશું નહીં। તો આપણે શું કરવાનું? સમય સંખ્યા દર્શાવી છે અને 0.3 સુધીમાં સમય સંખ્યાઓ આપણે મળે છે, એટલે કે 0 થી 1 ની વચ્ચે મળે, બરોબર? કેમાં મળે? 0 થી 1 ની વચ્ચે જ મળે છે। તો આપણે આને કેવી રીતે સંખ્યા રેખા પર દર્શાવવાની થશે? તો કે આવી રીતે અહીંયા લખીએ। હવે અહીંયા લખશું 0। ઓકે, હવે 0/8 કરી નાખીએ, કેમ કે અહીંયા છેદમાં 8 છે તો આપણે 8 લેવાના। પછી 0/1/8, પછી 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8 અને 8/8, મતલબ કે અહીંયા શું આવી ગયો? 1, અને આપણે હમણાં જોઈ દઉં કે આની કિંમત 0.3 થાય। હવે એ આપણે જોવાની નથી દર વખતે કે 0.3 આવે, 0.5 આવે, 0.07 આવે, એ આપણે કાંઈ જોવાનું નથી। આપણે ખાલી આવી રીતે લખી નાખવાનું છે। અને આ સંખ્યા ધન પૂર્ણાંક છે એટલે 0 ની કઈ બાજુ આવશે? જમણી બાજુએ આવે। હવે આપણે જોવાનું કે 0.3 ક્યાં આપેલા છે? તો કે અહીંયા 0.3 આપેલા છે। તો આ સંખ્યા રેખા પર કોનું નિરૂપણ થઈ ગયું? 0.3 નું નિરૂપણ થયું કહેવાય। ઓકે, તો આવી રીતે આપણે ધન પૂર્ણાંક સંખ્યા આપેલી હોય એનું નિરૂપણ કરી શકીએ છીએ। હવે વાત કરીએ ઋણ પૂર્ણાંક સમય સંખ્યાઓની, કે ઋણ પૂર્ણાંક સમય સંખ્યા આપેલી હોય તો કેવી રીતે નિરૂપણ કરવું? ધારો કે અહીં લખો 5/2। ઓકે, 5/2 મેં લખ્યા, તો એનું મારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું તો હું કેવી રીતે કરીશ? ઓકે, તો અહીંયા હું લખું માઇનસ વાળી સંખ્યા છે, માઇનસ છે એટલે કે 0 ની ડાબી બાજુએ સંખ્યાઓ આવશે। ઓકે, સમય સંખ્યાઓ આવશે। છેદમાં શું છે? તો કે છેદમાં 2 છે, તો આપણે અહીં લખીએ 0/2, -1/2, કે એનો મતલબ થશે કે આ -1 છે। પછી -3/2, -4/2, -5/2, -6/2,
-7/2 આપણે જોઈએ એનાથી એક કે બે સંખ્યા વધુ આગળની લેવાની. આપણે શું જોઈએ? -5/2. તો અહીંયા શું મળે છે? -5/2 અને અહીંયા કિંમત આની થઈ જશે 2. મતલબ આ કોની વચ્ચે આપેલી છે? તો કે 1 અને 2 ની વચ્ચે આવેલી સંખ્યા છે. તો અહીંયા તમે 0 પછી આ ન લખો તો પણ ચાલે. તો કેવી રીતે સંખ્યાઓનું નિરૂપણ કરવું સમજાઈ ગયું કે ધન પૂર્ણાંક સંખ્યા હોય તો 0 ની જમણી બાજુએ જવું, ઋણ પૂર્ણાંક સંખ્યા હોય તો 0 ની ડાબી બાજુએ જવાનું. બરોબર છે ને? આપણે બીજું કાંઈ ભાગાકાર કરી અને દશાંશમાં સંખ્યા લેવી, પોઈન્ટવાળી સંખ્યા લેવી એ જરૂરી નથી. તમારે ખાલી આ નીચેનો છેદ જોવાનો અને એવી રીતે સંખ્યા લેતી જવાની. ઓકે, ચાલો. તો આ થયું સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય. બરોબર છે? હવે આપણે સ્વાધ્યાયમાં ગણશું. એના પછી જોઈએ કે આપેલી સંખ્યાઓની વચ્ચે આપેલી સમય સંખ્યાઓ. ઓકે, જોઈએ કે આપેલી સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યા કેવી રીતે શોધવી. આપેલી સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યાઓ. ઓકે, હવે આમાં તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે? તો કે આપેલી સમય સંખ્યાઓની વચ્ચે આવેલી સમય સંખ્યાની વાત કરે તો હું એમ કહું કે 2 ને 3 વચ્ચે કેટલી સમય સંખ્યા આવે? સમય સંખ્યા એટલે અંશને છેદમાં લખાય, ઋણ પૂર્ણાંક ધન પૂર્ણાંક. બરોબર, અંશને છેદમાં લખાતી સંખ્યા છે, p ના છેદમાં q સ્વરૂપમાં. તો 2 ને 3 ની વાત કરું તો હમણાં આપણે 0 અને 1 વચ્ચે જોયું હતું તો કે 0.1 થી 0.9, પછી 0.01 થી 0.09 સુધી, ફરી પાછા 0.01 થી 0.009. બરોબર, તેવી રીતે ક્યાંય સુધી સંખ્યા આવે તો આપેલી સંખ્યાઓની વચ્ચે કેટલી આવે? એમ કે 2 અને 3 ની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ છે? તો આપણે એવું કહી શકીએ અસંખ્ય. બરોબર, કેટલી કહી શકીએ? અસંખ્ય. પણ તમને શોધવાની કે 2 ને 3 વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધો તો આપણે 5 મળી જાય. પણ 2 ને 3 વચ્ચે કેટલી આવશે? અસંખ્ય સમય સંખ્યાઓ આવે છે. બરોબર, તો આનું એક આપણે ધ્યાન રાખવાનું. બાકી જે શોધવાની કઈ રીતે છે એ આપણે આગળ જોઈએ. ઓકે, ચલો જોઈએ કે આપેલી સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધો. હું એમ કહું 2 અને 3 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. 2 અને 3 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. ઓકે, 2 અને 3 વચ્ચે કેટલી સમય સંખ્યા જોઈએ? 5 જોઈએ. આ ખાસ યાદ રાખજો, 5 સમય સંખ્યાઓ. ઓકે, ચલો. કેટલી સમય સંખ્યા શોધવાની છે? 5. કોની વચ્ચે? 2 અને 3 વચ્ચે. તો સૌથી પહેલા જે શોધવાની છે ને એ જોઈએ. કેટલી છે? 5. તો આપણે લખશું 5 વત્તા 1 બરાબર કેટલા થશે? 6. કેટલા થાય છે? 6 મળે છે. આપણે 5 સમય સંખ્યાઓ જોઈએ એટલે આપણે અહીંયા 5 વત્તા 1 કર્યા 6. અહીંયા 4 હોત તો 4 વત્તા 1 કરવાના એટલે કે 5 આવે. ઓકે, આને ધ્યાન રાખવાનું. ચાલો, હવે આપણે આપેલું છે પૂર્ણાંક સંખ્યામાં. આમ જોઈએ તો સમય સંખ્યા છે પણ એના છેદમાં કાંઈ નથી એટલે આપણે એમ કહીએ કે છેદમાં કાંઈ નથી, એનો મતલબ આપણે છેદમાં 1 મૂકી દઈએ એટલે આ સમય સંખ્યા બની ગઈ 2/1. અને અહીંયા 3/1 કાંઈ નથી એટલે એના છેદમાં 1 મૂકી દઈએ એટલે કે 3/1. ચાલો, હવે આનો ગુણાકાર કોની સાથે કરવાનો? તો કે આનો ગુણાકાર આપણે જે 5 વત્તા 1 કર્યા ને 6 એની સાથે કરવાનો. તો અહીંયા શું આવશે? 6/6 અને અહીંયા પણ શું મૂકો? 6/6. હવે બેયના છેદ શું કામ આપણે અહીંયા આ જ સંખ્યા લીધી? તો કે જ્યારે વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની કે આટલી સમય સંખ્યાઓ શોધો ત્યારે હંમેશા યાદ રાખવાનું કે બંનેના છેદ છે એ આપણે સરખા મળવા જોઈએ. શું થવું જોઈએ? બંનેના છેદ આપણને સરખા મળવા જોઈએ. તો અહીંયા છેદ 6 છે અને અહીંયા પણ છેદ 6 થશે. ઓકે, ચાલો. તો અહીંયા આવશે 6 દુ 12, 12/6 અને અહીંયા આવશે 6 તેરી 18, 18/6. ચાલો, હવે જો બંનેના છેદ સરખા થઈ ગયા એટલે એની વચ્ચેની 5 સમય સંખ્યા આવે કે નહીં આપણે જોઈએ. તો કે 12 પછી આવશે 13, 14, 15, 16 અને 17. 1, 2, 3, 4 ને 5 મળી ગઈ 5. તો આને આપણે લખવાનું કઈ રીતે? તો કે 13/6 વચ્ચેની વાત કરીએ એટલે 12 અને 18 ને આપણે લખવાના નથી. સુધીની કીધું હોય તો 12 ને 18 લખવાના, વચ્ચેની વાત કરે ત્યારે 12 અને 18 ને લખવાના નથી. 13/6, 14/6, 15/6, 16/6 અને 17/6.
બરાબર છે। આવી રીતે આપણે એને છેદ સરખા કરી અને વચ્ચેની સંખ્યા લખી શકીએ। એની જગ્યાએ 12 થી 14 આવી હોત તો શું કરવાનું, તો કે તો આપણે આગળ છેદ સરખા કરી અને ગુણાકાર કરવાનો રહેશે, બરાબર। ધારો કે આપણે જોઈએ કે 1/2 વચ્ચેની 5, 1 અને 2 વચ્ચેની 5 સમય 4 સમય સંખ્યા શોધો। 1 અને 2 વચ્ચેની 4 સમય સંખ્યા, ઓકે। એટલે અહીંયાથી જસ્ટ 3 લખીએ, ચાલો 3 સમય સંખ્યાઓ શોધો। તો અહીંયા શું થશે, તો કે 3 + 1 કરો તો 4 આવે, મતલબ કે 1/1 ગુણ્યા 4/4 અહીંયાથી જશે 2/1 ગુણ્યા 4/4। હવે અહીંયા 8 સમય અહીંયા જોઈએ તો આપણે અહીંયા મળશે 4 × 4, 4/4, અહીંયા મળશે 8/4। 8 અને 4 અને 8 વચ્ચે 3 મળે તો કે હા। હવે અહીંયા મારે જોઈએ 6 સમય સંખ્યા જોતી હોય, ધારો કે આવી રીતે કરું ને 6 મળે તો કે ન મળે તો આપણે આનો વધારે ગુણાકાર આગળ કરી નાખવાનો, ઓકે। ચાલો આ સરળ છે કે તમને આવી રીતે પૂર્ણાંક સંખ્યા આપેલી હોય અથવા તો તમે એનો સરવાળો જેટલી સંખ્યા માગી છે એનો એક સાથે સરવાળો કરીને કરી શકો। પણ હવે એના બદલે સમય સંખ્યાઓ આપેલી હોય, આ પણ સમય સંખ્યા છે પણ આપણે એને બનાવી સમય સંખ્યા, પણ હવે સમય સંખ્યાઓ આપેલી હોય અને એના છેદ અલગ અલગ હોય। ધારો કે આપણે અહીંયા ઉદાહરણ તરીકે લખીએ 1/3 અને 3/5, ઓકે। 1/3 અને 3/5 વચ્ચે આવતી 4 સમય સંખ્યા શોધો, ઓકે। 1/3 અને 3/5 વચ્ચે આવતી 4 સમય સંખ્યા શોધો। આવી વાત કરીએ તો તમે અહીંયા જો છેદ સમાન છે તો કે નથી, એટલે આપણે સમય સંખ્યા મળશે નહીં। હવે જે આપણે આગળ ઉપયોગ કરી 4 સમય સંખ્યાનો કે 4 + 1 = 5 કરી નાખો। અહીંયા લખો 1/3 ગુણ્યા 5/5, પછી લખો 3/5 ગુણ્યા 5/5। તો તમે અહીંયા જોવાના છેદ સરખા બને છે, અહીંયા છેદ સરખા બને છે તો કે નથી બનતા, તો ફરી પાછો તમારે ગુણાકાર કરવો પડશે છેદ સરખા બનાવવા માટે કે કોના સાથે, તો કે આ બેયના છેદ સરખા આવે કઈ છે, તો કે 15 × 50 = 75, અને અહીંયા તમે 3 હારે ગુણાકાર કરો, બરાબર। એક સ્ટેપ મોટું થઈ જાય, આના લીધે એક સ્ટેપ શું થાય છે, મોટું થાય છે। તો આપણે અહીંયા આ નિયમનો ઉપયોગ ન કરીએ અને ડાયરેક્ટ આપણે ઉપયોગ કરી લઈએ છેદનો, તો શું થશે, ઓકે। તો આપણે ડાયરેક્ટ મળશે, જો કઈ રીતે, તો કે અહીંયા છે 1/3 અને અહીંયા છે 3/5। હવે અત્યારે આને ભૂલી જવાનું આ સમયે, ઓકે। ચાલો 1/3 છે, એનો ગુણાકાર તમે કોની સાથે કરો, તો જો તમે આનો છેદ 5 છે, આનો છેદ 3 છે, તો 1/3 નો ગુણાકાર 5 સાથે કરો અને 3/5 નો ગુણાકાર આના છેદ સાથે કરો, મતલબ અંશને છેદમાં બે સંખ્યા છેદની સમાન સંખ્યા જ લેવાની, ઓકે। તો અહીંયા જોઈએ છેદ સમાન મળે તો કે 5 × 5 ને 5 × 15, 3 × 9 અને 3 × 15, ઓકે। તો અહીંયા સંખ્યા મળી ગઈ 5/15 ને 9/15 કેટલી આવી, તો કે 15 આવી ગઈ છે, ઓકે। શું છે 15 આવી ગઈ, બેના છેદ સરખા થઈ ગયા છે। હવે આપણે કાંઈ ચિંતા નથી, હવે જોઈ લઈએ 4 સંખ્યા મળે કે નહીં, ના મળે તો આપણે આગળ પ્રોસેસ કરવાની, તો કે 4 પછી 5 પછી 6 7 8 અને 9, 6 7 8 5 સમય સંખ્યા મળી, તો કે ન મળી। જો અહીં આપણે 3 ની વાત કરી હોત ને તો આ 3 મળી જાય, 3 કઈ મળશે, તો કે 6/15, 7/15, 8/15, ઓકે। 3 સમય સંખ્યા મળે, પણ આપણે અહીંયા જોઈએ છે 4, તો હવે 4 જોઈએ છે ને આની વચ્ચે 4 સમય સંખ્યા આપણે મળતી નથી, તો આપણે આગળ શું કરશું, હવે આપણે આગળ છેદ તો બંનેના સરખા મળી ગયા છે। હવે જો તમે ઓછી સમય સંખ્યા લ્યો તો 2 હારે ગુણાકાર કરો તો તમને ડાયરેક્ટ મળી જશે કે 5 × 2 = 10 ને 9 × 2 = 18 વચ્ચે આવી જાય, બરોબર। પણ તો પણ ના આવે તો જો દાખલો લાંબો થતો જાય તો આપણે શું કરવાનું, તો હવે આપણે 4 + 1 કરીને આ બેયનો 5 5 હારે ગુણાકાર કરી નાખો એટલે એની વચ્ચેની સમય સંખ્યા મળી જાય, ઓકે। તો આપણે અહીં કરશું 4 + 1 = 5 કરી નાખીએ અને આ બંનેનો 5 સાથે ગુણાકાર કરી નાખીએ, 5/15 ગુણ્યા 5/5, પછી 9/15 ગુણ્યા 5/5, શું આવશે, 5 × 5 = 25, 15 × 5 = 75, 9 × 5 = 45 અને 15 × 5 = 75। ચલો આની વચ્ચે આવી જાય, આના તમે છેદ ઉડાડશો તો એ પાછી જે સંખ્યા છે એ જ મળશે, તો આપણે આ લખી શકીએ 26/75, 27/75, 28/75,
29/75 આપણે 4 જોઈએ છે તો આપણે 4 સમય સંખ્યા અહીંયા મળી જાય છે બરોબર। આવી રીતે તમે એને સોલ્વ કરી શકો ને જો તમે ડાયરેક્ટ 2 લઈને કરો તો પણ એક ખોટું પડે નહીં। આ 2 નો 2 હારે ગુણાકાર કરી દો તો 5 દુ 10 ને 30 અહીંયા આવી જશે 9 દુ 18/30 તો આની વચ્ચે 4 મળી જાય બરોબર છે। પણ હજી અહીંયા ન આવે તો તમારે વધારે આગળ પ્રોસેસ કરવી પડે। ધારો કે અહીંયા વચ્ચે સમય સંખ્યા ન મળે તો વધારે પ્રોસેસ કરવી પડે એટલા માટે આપણે ડાયરેક્ટ આનો ઉપયોગ કરી અને આ સમય સંખ્યા લખી શકીએ। ઓકે ચાલો આ વાત થઈ બંને ધન પૂર્ણાંક સમય સંખ્યા હોય ત્યારની। હવે જો એક ધન પૂર્ણાંક સમય સંખ્યા અને એક ઋણ પૂર્ણાંક સમય સંખ્યા આપેલી હોય તો શું કરવાનું? એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક સમય સંખ્યા આપેલી હોય। ધારો કે આપણે અહીં લખીએ -2/5 અને 1/4 વચ્ચે આવતી 6 સમય સંખ્યા લખો। ઓકે વચ્ચે આવતી 6 સમય સંખ્યા લખો। આની વાત કરી તો અંશ ને છેદવાળી સંખ્યા છે એટલે આપણે જે આગળ પ્રોસેસ છે નિયમ લાગુ કર્યો એ જ કરશું। 2/5 નો ગુણાકાર કોની સાથે કરશું તો કે જે બીજી સંખ્યા આપેલી છે સમય સંખ્યા એના છેદ વડે કરશું તો એનો છેદ શું છે અહીંયા 4 તો આનો ગુણાકાર 4 આરે થઈ જશે। ચાલો હવે 1/4 નો ગુણાકાર કોની સાથે કરશું તો કે જે પેલી સમય સંખ્યા છે એના છેદ સાથે તો કે 5/5 એટલે બંનેના છેદ સરખા થશે તો કે 4 દુ 8 પણ જો અહીંયા ખાલી 8 નહીં આવે 2 ની આગળ માઇનસ છે તો અહીંયા શું આવશે -8 અને અહીંયા શું આવશે 5 ચોક 20। ચાલો હવે 5 એકા 5 અને છેદમાં 5 ચોક 20। ઓકે બંનેના છેદ સરખા થઈ ગયા। આપણે કેટલી સમય સંખ્યા જોઈએ? 6 સમય સંખ્યા જોઈએ તો જોઈએ 6 સમય સંખ્યા મળે કે નહીં। વચ્ચેની વાત કરીએ એટલે 8 અને 5 ને લેવાના નથી તો આપણે શું કરવાનું? 7/20 -6/20 -5/20 -4/20 -3/20 -2/20 1 2 3 4 5 અને 6 સમય સંખ્યા તમને અહીંયા મળી જાય છે તો કે હા અહીંયા તમને 6 સમય સંખ્યા મળે તો આપણે આગળ લખવાની જરૂર નથી। તો આપણે આવી રીતે આપેલી સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યા લખી શકીએ બરોબર। હવે આમાં અલગ અલગ પ્રશ્ન જે સ્વાધ્યાયમાં આવશે એ આપણે પ્રશ્ન સોલ્વ કરતા જશું બરોબર છે। સ્વાધ્યાયના જે પ્રશ્ન આપેલા હશે એને આપણે વારાફરથી સોલ્વ કરતા જશું। ઓકે તો આપેલી સંખ્યાઓની સમય સંખ્યાઓ વચ્ચેની વાત કરી તો આપણે આમાં જ HW લઈ લઈએ અને પછી એનો પાર્ટ પૂરો કરી દઈએ। આ પાર્ટ તો HW માં તમારે લખવાનું 4 અને 5 વચ્ચે આવતી 4 સમય સંખ્યા લખો। અને બીજું તમારે લખવાનું છે -1/2 અને 3/5 વચ્ચે આવતી 6 સમય સંખ્યા લખો। ઓકે તો આ તમારું આજનું હોમવર્ક છે જે આપણે અત્યારે સમય સંખ્યાનો દાખલા શીખવાડ્યા એના પરથી। ઓકે તો અહીંયા આપણો પાર્ટ 10 છે એ કમ્પ્લીટ કરીએ। થેન્ક યુ।